ચેરમેન પદ છેલ્લા 15 દિવસથી વિવાદમાં છે। એક અઠવાડિયા અગાઉ ડીસા માર્કેટ યાર્ડમાં બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગમાં એક પણ ડિરેક્ટર હાજર ન રહ્યા હતા અને ચેરમેન ગોવા દેસાઈનો વિરોધ કર્યો હતો। જોકે આ વિરોધને ગોવા દેસાઈએ માર્કેટના ડિરેક્ટર અને ધાનેરાના અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈનું ષડયંત્ર જણાવ્યું હતું, કારણ કે ભાજપે મેન્ડેટ આપી અને ગોવા દેસાઈને માર્કેટ યાર્ડમાં ચેરમેન બનાવ્યા અને માવજી દેસાઈની પેનલનો ડિરેક્ટર ચેરમેન ના બનતા ગોવા દેસાઈની વિરુદ્ધમાં તમામ ડિરેક્ટરોને એક સૂત્ર કરી અને તેમને સામે ઉભા કર્યા છે। એટલે આજે રબારી સમાજના તમામ આગેવાનોને ડીસા માર્કેટ યાર્ડમાં એકઠા કર્યા હતા અને સમાજ સમક્ષ આ તમામ મુદ્દાઓ મૂક્યા હતા। જોકે રબારી સમાજ ગોવા દેસાઈની સાથે છે, પરંતુ માવજી દેસાઈએ ગોવા દેસાઈને હટાવવાનું જે ષડયંત્ર કર્યું છે અને જેને લઈને ચેરમેન ગોવા રબારીએ ધાનેરાના અપક્ષ દ્વારા ધારાસભ્ય માવજી દેસાઈ પર આક્ષેપ કર્યા છે। માવજી દેસાઈ પક્ષ વિરુદ્ધની પ્રવૃત્તિઓ પણ કરી રહ્યા હોવાના ગોવા દેસાઈએ આક્ષેપ કર્યા છે। ત્યારે રબારી સમાજ એક છે, પરંતુ ડિરેક્ટર અને માવજી દેસાઈએ ભરમાવી અને પક્ષની વિરુદ્ધ કામ કરાવ્યું છે, જેની ગોવા દેસાઈએ પ્રદેશ ભાજપમાં પણ રજૂઆત કરી છે। જોકે આજે સમાજ સાથે તમામ બાબતો મૂકી હતી અને માવજી દેસાઈએ સામે આક્ષેપો કર્યા હતા। ત્યારે હવે જોવું એ રહ્યું કે આવનારા સમયમાં ગોવા દેસાઈનું ચેરમેન પદ રહે છે કે માવજી દેસાઈ સામે ભાજપ કાર્યવાહી કરે છે। મારું નામ દેસાઈ પરબતભાઈ વાલાભાઈ, મુક્કામ પોસ્ટ બલોદર, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા। આજે શેની મીટિંગ હતી? રબારી સમાજ કેમ ભેગું થયું છે? આજ અમારો સમાજ એમાં ભેગો થયો કે અમે બધા રબારી ભેગા થઈ અને અમારા આ કારોબારીના મેમ્બરો જે હોય ને, માર્કેટના ડિરેક્ટરો, એમને અમે ચૂંટી કાઢ્યા। અમારા વોટથી, અમારી મંડળીના વોટથી અમે ચૂંટી કાઢ્યા। એના પછી ભાજપ પાર્ટીએ જે મેન્ડેટ આપ્યો એ મેન્ડેટથી બધા જ ચૂંટણા। પછી એના પછી અમે ગોવાભાઈ ગામડી ફરીને જાહેર સભાઓ કરી, બધા સમાજને પૂછ્યું। સમાજે બધાએ કીધું કે ગોવાભાઈ તમે ભાજપમાં પ્રવેશ કરો। અમારા બધાના આગ્રહથી ગોવાભાઈ ભાજપમાં પ્રવેશ કર્યો। ગોવાભાઈને ભાજપમાં આવ્યા પછી પાર્ટીએ ગોવાભાઈને મેન્ડેટ આપ્યો અને મેન્ડેટથી ગોવાભાઈને ચેરમેન બેહાર્યા। હવે એ ગોવાભાઈને મેન્ડેટમાં ચેરમેન બેહાર્યામાં આ લોકોને શું પેટમાં દુખે છે એ અમને કોઈ ખ્યાલ આવતો નથી। આ લોકો જ્યારે અમારા ઓયના તાલુકા સંઘના ડિરેક્ટર હતા બધા, તો એમના હાળા મની બોમા માસીના ભેગા થઈ અને અમારો આખો ડીસા તાલુકા સહકારી ખરીદદાર સંઘ છે, ગુજરાત રાજ્ય લેવલે બીજા નંબરનો સંઘ હતો। એટલી અમારી પાસે પ્રોપર્ટી હતી। અમે એમાં આજીવન અમે મેમ્બરો હતા, ડિરેક્ટરો હતા, ચેરમેન હતા, વાઇસ ચેરમેન હતા। અમે આ લોકોના હાથમાં સુકાન આલ્યું આ બાબુભાઈને ને એમને। એના પછી એ લોકોએ ખાડે ઘાલી 20 કરોડમાં ખાલી દીધું। આખી પ્રોપર્ટી વેચી મારી। તમારા નામે કશું તમે જાણતા નથી તો ખાતરના 2 ગાડી તમારા નામે કરી, 2 ગાડી તમારા નામે કરી, આવી ખોટી કઈ ઉતાપત કરી બધા લૂંટી કાઢ્યું। માવજીભાઈ ભાજપના છે, ગોવાભાઈ ભાજપના છે, તો માવજીભાઈ કેમ વિરોધ કરે છે? માવજીભાઈ બાબુલાલના જોડે જોઈન્ટ થઈ ગયા છે અને પહેલાં ઘી કડા કર્યા હોય તો ગોવાભાઈ નથી કરવા દેતા હવે, એટલે આ લોકો નથી હોવરાતું। ગોવાભાઈ ઉપર ભ્રષ્ટાચારના તો આક્ષેપો ના, એ તો એ રહી ચાલે છે। અમે કોઈ આવતા નથી આખો સમાજ અમને સપોર્ટ કરી અમે 50 વર્ષથી અમે આ સંસ્થા સાથે જોડાયેલા છે। આ જમીન મારી ખરીદેલી છે। આ ડીસા એપીએમસીની જમીન મારી ખરીદેલી છે। હું એમાં આજીવન વાઇસ ચેરમેન હતો, પણ અમે કોઈ દાડો ગોવાભાઈ ભાજપ અમે આક્ષેપો કર્યા નથી। ગોવાભાઈને અમારી સીટ ખાલી કરીને અમે માર્કેટમાં લાવેલા છે અને આજે અમે ગોવાભાઈની જોડી છે। આખો સમાજ જ જોડે છે। પણ કોક તો એમ છે કે ગોવાભાઈ ખોટું કરી છે કે ગોવાભાઈ। મારું નામ પીરાભાઈ વાલાભાઈ, મુક્કામ પોસ્ટ બલોદર। જેડીસી ન્યૂઝ સાથે રાજુસિંહ પુનડિયા, ડીસા।